નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના જીડી મોદી કોલેજ રોડ પર છેલ્લા 6 વર્ષથી નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનું માર્કેટ લગાવવામાં આવે છે, જેમાં દર વખતે પરમિશન મળી જતો હોવાથી લાઇટની વ્યવસ્થા થઈ જતી હોય છે. પરંતુ આ વખતે મંજૂરી ન મળતા વેપારીઓને લાઇટના અભાવે જનરેટરના લાઇટની વ્યવસ્થા કરવી પડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર શહેરના જીડી મોદી કોલેજથી પશુ દવાખાના તરફ જતા માર્ગ ઉપર શિયાળામાં ગરમ વસ્ત્રોનું માર્કેટ લાગે છે અને સિઝન દરમિયાન નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનો વેપાર કરે છે. પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરીના અભાવે તે લાઇટ લઈ શક્યા નથી, જેથી અત્યારે જનરેટર લગાવી ગરમ વસ્ત્રોનો વેપાર કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક વેપારીઓ અને નેપાળી વેપારીઓએ જણાવ્યું હતું કે અમે દર વખતે અહીં ગરમ વસ્ત્રોનું માર્કેટ લગાવીએ છીએ. દર વખતે તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે, પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરી ન આપવાના કારણે લાઇટની વ્યવસ્થા ઉભી કરી શક્યા નથી, જેથી અત્યારે અમારે જનરેટર લગાવી ગરમ કપડાના સ્ટોલમાં લાઇટની વ્યવસ્થા કરવી પડે છે, જે અમને આટલી મોંઘવારીમાં પરવડે તેમ નથી. જેથી તંત્ર દ્વારા અમને ઝડપથી મંજૂરી પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે.